બસ તો જો હવે તેલ નાખી દીધું છે, રાઈ એડ થઈ ગઈ છે, થોડું જીરું એડ કરી દઈશું અને થોડોક મેથીનો પાવડર, થોડીક હિંગ, થોડા તમાલપત્ર અને થોડાક એવા લીમડાના પાન. થોડા પતી ગયા છે, લાવવા પડશે બીજા. લીમડાના પાન એડ કરી દઈશું અને પછી એડ કરશું થોડુંક એવું લીલું મરચું અને પછી ટામેટા થોડાક એડ કરી દેવાના. ટેસ્ટ સારો આવે. બટેકાનું શાક બનાવવાનું છે તો આના ઉપર નાખી દઈશ થોડું હળદર પાવડર. હું હળદર છે ને વઘારમાં એટલે નાખું કે એનો કલર સરસ એવો શાકનો આવે અને આમ લાગે બી બહુ સરસ ને કલર મસ્ત આવે શાકનો. હળદર કાચી ન રહે. લાલ મરચું એડ કરી દઈશું, થોડુંક ધાણા જીરું એડ કરી દઈશું અને થોડુંક મીઠું અને બસ હવે બટેકાને નાખી દઈશું. બટેકા મેં ધોઈ દીધા છે. હવે આપણે પહેલાં એને સરસ રીતે એક વખત મિક્સ કરી લઈશું. તો વઘાર મસ્ત મિક્સ થઈ ગયો છે અને થોડુંક આદું તમે નાખી શકો છીણીને. મારે ભૂલાઈ ગયું નાખવાનું કારણ કે આદુનો ટેસ્ટ બહુ સારો એવો આવે તો થોડુંક આદુ ઘસી નાખશું આમાં શાકમાં. આ બટેકાના શાકમાં તો આદુનો ટેસ્ટ તો બહુ જ સારો આવે. બસ તો આદુ બી એડ થઈ ગયું અને સારી રીતે મિક્સ કરી લેવાના. એટલે કેવો સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો. હવે બટેકા એડ કરી દેવું અંદર. પછી આખો મસાલો કરવાની જરૂર ન પડે કારણ કે આપણે બધું જ સરસ એવું મરચાં અને ટામેટાનો વઘાર કર્યો ને એમાં એડ કરી દીધું ને એટલે શાક એટલું મસ્ત બનશે ને. હમણાં તમે જોજો, જો સરસ એવો ચડી ગયો મસાલો બી. બસ ઉપરથી થોડોક એવો ગરમ મસાલો એડ કરી દેવાનો, થોડુંક ધાણા જીરું, સેજ રેડ ચીલી પાવડર. સારી રીતે મિક્સ અને ગોળની કણી એડ કરીશું કારણ કે અમારે આપણે કેવું હોય કે ગુજરાતી ફેમિલીઝમાં તો થોડું નોર્મલી કોઈ બી શાક દાળમાં ગોળ તો જાતો જ હોય. તો શાક આટલું બધું છે તો થોડું આવો ગોળની કણી મૂકી દઈશું અને એને એડ કરી દઈશું થોડું પાણી. કુકરમાં છે એટલે બહુ પાણી તો નહીં મૂકીએ આપણે, થોડુંક એવું પાણી આમાં એડ કરી દઈશું અને બસ પછી એને મિક્સ કરી દઈશું થોડુંક સારી રીતે અને આને બસ કુકરનું ઢાંકણું બંધ કરીને થોડી વાર માટે ખાવા દઈશું. મને લાગે થોડુંક પાણી ઓછું પડશે, થોડુંક પાણી એડ કરી દઈએ. રસાવાળું થોડું થાય તો સારું લાગે અને બસ ઢાંકણું બંધ કરીને 3 સીટી કરી લઈશું એટલે બટેકાનું શાક રેડી.